રામ રામ દોસ્તો, જય માતાજી. તમારું નવા એક શોર્ટ વિડીયામાં અને આપણે છે ને આજે 3-4 દિવસ ચોથો દિવસ થયો ત્યારે આપણા ટ્રેક્ટરે આવ્યા છે. આપણે જતા હતા ફેરામાં જતા, હા ટ્રેન જતી હતી બાજુમાં જ લાયો ઘા ફરવા પહોંચી ગયા. ચેનલ નાખવાની સીધું ફટાફટી જતા હતા. રસ્તામાં એવું લાગ્યું કે ભેડો થવાનો લાગે છે, દેખાય છે ક્યારેક મારી સાથે આવું થઈ જાય, કેમ કે આ માલ અડધો બીજે મોકલાવવાનો છે અને અડધી ચેનલ છે ને અહીંયા ખાલી કરવાની હતી. તો બાપા કિયાને છે ને ટ્રેક્ટર ઉપર ભરેલા કમ્પ્લીટ માલ સાથે બેઠા છે ને આપણે છે ને થોડીક લઈ ગઈ હતી ભૂખ, એટલે કરાવી દીધો નાસ્તો પાર્સલ ગાંઠિયા આપણા ભાઈબંધની દુકાને જલેબી એક નંબર કાઢી દીધું. માલ સામાન ઉતારે છે ને આપણે છે ને લઈ આવ્યા હતા ગાંઠિયા, કરી દીધી ગાંઠિયા ખાવાની શરૂઆત. ફરવા પહોંચી ગયા એક સાઈડ ઉપર ને અહીંયા ઓલા ટ્રેક્ટરનો ડ્રાઈવર પણ આવી ગયો ને કરશનભાઈ ને ભૂરાભાઈ ને મૈંડા માલ નાખવા. સવારમાં આપણે વહેલા નીકળી માલ ભરાઈ ગયો, નાળા બંધાઈ ગયા અને આમ જો એક નંબર નાળા બાંધ્યા છે, કેમ કે આમાં માલ જ એવો હતો ને કાંઈ નક્કી ન રહીએ એવો. લોખંડમાં વાહે બાચકા બાંધી દીધા છે. આપણે ફેરો ખાલી કરીને વાડીમાંથી પાછા પણ રવાના થઈ ગયા, જવાનું છે ઘરે જમવા અને પોગવાના અહીં લગભગ 2 વાગી જશે, મારો અંદાજો એવો છે. આપણે ચડાવી દીધો આપા માર્કેટ વાળો બ્રિજ, ત્યાંથી કંઈક આવો નજારો હવે છે બધો. આપા માર્કેટ વટી ગયા એપલ ગેટ વનાગર ને દરેક જમીન લોકો કરી અંદર એકાદી કલાક કરી એપલ ગેટથી જરાક જ આગળ હાલો ને એટલે સર્કલ આવી જાય. આપણી ટોલી છે ને એમાં આપણે આવી રીતના પહેલેથી જ 2 ટાયર ફિટ કરેલા છે ને આ ટાયર ફિટ કરેલા છે ને એ જ્યાં જાય ને એ કોઈ પૂછતા હોય એના હાટું છે, પણ એ છે ને માલ બધો ભરાઈ ગયો છે, કબાટ ને ગાદલા ને ખાટલા ને ગોદડા ને એવું બધું. અને આપણે છે ને નાળા બાળા બાંધી દીધા છે કમ્પ્લીટ એક હરખા. તો આપણે જવાનું થયું જામનગર ટાઉન હોલે ટ્રેક્ટર લઈને, કેમ કે અહીંયા કાલે રાખવાના હતા રેલીમાં, એટલે તળાવની પારે આપણે પહોંચી ગયા. અચ્છા તળાવની પાર અને રસ્તો આપણે પહોંચી ગયા ટાઉન હોલ અને ત્યાં આપણું ટ્રેક્ટર લગાડવાનું છે. અહીંયા ટ્રેક્ટર આજે અમારા ઉદ્યોગના અહીંયા છે ને ઘણા ટ્રેક્ટર આવ્યા છે. ટ્રેક્ટર છે ને 1, 2, 3 ને 4 ટ્રેક્ટર આવી ગયા છે અને બાકીના 1-2 રસ્તામાં છે. અને વાલાભાઈનો આ બધો ઓર્ડર લીધેલો છે ને